નમસ્કાર, હું મોસમી શાહ, સ્ટેટ એડોલેસન્ટ ન્યુટ્રિશન કન્સલ્ટન્ટ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણો આજનો વિષય છે વિશ્વ સ્તનપાન સપ્તાહ. આપણે સૌ જાણીએ છીએ કે ગત અઠવાડિયે જ આપણે વિશ્વ સ્તનપાન સપ્તાહ આપણો પૂરો થયો છે, જે દર વર્ષે 1 થી 7 ઓગસ્ટ ઉજવવામાં આવે છે. આ વખતનો વિષય આપણો હતો જીવનની ટકાઉ અને સ્વસ્થ શરૂઆત, સ્તનપાનનો સફળ પ્રયાસને એક મજબૂત બનાવીએ. જે આપણે બહુ કહીએ કે લાઈફ સ્પાનમાં આપણે સૌથી વધારે જેની જરૂરિયાત છે તે સ્તનપાન છે, તો એને આપણે કેવી રીતે વધારે મજબૂત બનાવી શકીએ છીએ એ વિશેનો આ વખતે આપણો વિષય હતો. આપણે કેમ આ વિષય પર મહત્વપૂર્ણ આપીએ છીએ અને જે આપણે પ્રથમ 1000 દિવસ કહીએ છીએ એ શા માટે કહીએ છીએ, તો આપણે જાણીએ કે પ્રથમ 1000 દિવસ છે કે જે માતા ગર્ભ ધારણ કરે ત્યારથી લઈને 2 વર્ષ સુધી એને પૂર્ણ થાય એ સમયગાળાને આપણે પ્રથમ 1000 દિવસ કહીએ છીએ, જે ખૂબ જ અગત્યના હોય છે. માતા પ્રસૂતિનું જ્યારથી એને ખબર પડે કે તે સગર્ભા છે ત્યારથી લઈને બાળક 2 વર્ષનું થાય ત્યાર સુધી આપણે એને પ્રથમ 1000 દિવસ કહીએ છીએ. તો આ સમયગાળાનું કેમ મહત્વ છે, તો આ સમયગાળામાં સૌથી વધારે શારીરિક, માનસિક અને ભાવનાત્મક વિકાસ સૌથી વધારે થાય છે. તે સમયે યોગ્ય પોષણ, આરોગ્ય સંભાળ ખૂબ જ અગત્યની બને છે અને એ બાળકના વિકાસનો સૌથી વધારેનો મજબૂત આધાર અને પાયો છે. એ સમયે આપણે બાળક માતાની કાળજી તો રાખવાની જ છે, સાથે સાથે આપણે એવું પણ જોવાનું છે કે બાળકને સ્તનપાન, જે આપણે બ્રેસ્ટ ફીડિંગ કહીએ છીએ, તે પણ ખૂબ અગત્યનું છે. બાળકને જન્મ પછી તરત જ માતાનું ધાવણ આપવું, 1 કલાકની અંદર શરૂઆત કરવાની છે, તે પણ અગત્યની છે, કારણ કે તે આખા જીવનની રસી છે. સાથે 6 મહિના સુધી ફક્ત ને ફક્ત માતાનું દૂધ આપવું એ પણ ખૂબ અગત્યનું છે. ઉપરનું કોઈ પણ આપણે ખાવાનું આપવાનું નથી. સાથે 6 મહિના પછી ઉપરી આહારની શરૂઆત કરવી, જેમાં આપણે મસળેલો ખોરાક, અર્ધઘટ ખોરાક આપવાનો થાય છે, જેમાં વિવિધ ખાદ્ય જૂથોનો સમાવેશ કરીને એ ખોરાક આપણે આપવાનો છે, જે પ્રોપર ક્વોલિટી, ક્વોન્ટિટી અને ફ્રીક્વન્સી, કેટલા પ્રમાણમાં, ગુણવત્તાપૂર્વક અને કેટલા સમયમાં એને આપવાનું છે તે આપણે આમાં જોઈએ છે. આ સમયગાળો સૌથી વધારે બાળકના વૃદ્ધિ અને વિકાસનો હોય છે, તો એ સમયે બાળક કુપોષણ ન થાય એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. આ સમયે તેના મગજનો વિકાસ પણ સૌથી વધારે થાય છે, જે ભવિષ્યમાં તેનો સ્તંભ બને છે. અને એને ક્ષમતા શીખવાડવા માટે આપણે આંગણવાડી કેન્દ્ર પર 3 થી 6 વર્ષના બાળકને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ પૂરું પાડીએ છીએ, કારણ કે તે સમયે સૌથી વધારે તે વસ્તુઓ સમજી શકે છે, જાણી શકે છે અને તેને મગજમાં ઉતારીને તેનો આગળના વિકાસ માટે હેલ્પ કરે છે. સાથે જોઈએ તો માનસિક સ્વાસ્થ્ય પણ બાળક અને માતાની આ સમયમાં ખૂબ જ જરૂરિયાત હોય છે અને ખૂબ જ એને ટેક કેર કરવાની જરૂર છે, કારણ કે માનસિક સ્વાસ્થ્ય હશે તો જ માતા અને બાળકને હૂંફ, લાગણી અને અનુભવાશે અને માતા સારી રીતે સ્તનપાન કરાવી શકશે. એટલે પ્રથમ 1000 દિવસ જે છે એ ખૂબ જ અગત્યના છે. સ્વાસ્થ્ય, સક્ષમ અને કુપોષણના પેઢીના નિર્માણ પાયો બનાવે છે અને બહુ જ આગળ જતાં કુપોષણનું પ્રમાણ પણ ઘટાડે છે. અગર સગર્ભા દરમિયાન વાત કરીએ તો આપણે દૈનિક જરૂરિયાત કેટલી રહે છે, તો સામાન્ય માતાને આપણે કહીએ તો 2100 કિલો કેલરીની જરૂરિયાત હોય છે, પણ અગર તે સગર્ભા માતા બને છે તે સમયે તેને 2450 કે 350 વધુ એનર્જી, જેને આપણે કહીએ ઉર્જા, શરીરમાં તાકાત, એની વધારે જરૂરિયાત રહે છે, કારણ કે તે સમયે બાળક પણ એના પેટમાં છે, પોષણ મેળવે છે, તો એ સમયે પોષણની જરૂરિયાત વધી જાય છે. પ્રોટીનની પણ જરૂરિયાત હોય છે, જેમાં દાળ, કઠોળ, વિવિધ પ્રકારના જે આપણા ખાદ્ય જૂથો છે એમાં પ્રોટીન અને જે દાળ, કઠોળ એનો સમાવેશ પણ ખૂબ અગત્યનો છે. તો એ પણ આપણે શરીરમાં એને ટોટલ 60 ગ્રામ પર ડે એની જરૂરિયાત રહે છે. સાથે આયર્નની જરૂરિયાત પણ ખૂબ રહે છે, 27 મિલીગ્રામ. તો આયરન આપણને શેનામાંથી મળે છે, તો આપણને વિવિધ પ્રકારના જે લીલા પાંદડાવાળા શાકભાજી છે, મેથી છે, સરગવાના પાન છે, એ બધામાંથી આપણને આયર્ન પૂરું પડે છે. તો આયર્નની જરૂરિયાત પણ તે સમયમાં વધુ હોય છે. વિશ્વ સ્તનપાનનું મહત્વ કેમ છે? આપણે 1 થી 7 ઓગસ્ટ કેમ વિશ્વ સ્તનપાન ઉજવીએ છીએ? કારણ કે તે શ્રેષ્ઠ અને કુદરતી છે, તેમાં કોઈ પણ પ્રકારની મિલાવટ નથી. એ બાળક માટે સર્વોત્તમ રસીકરણ અને તેના રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં સૌથી વધારે હેલ્પ કરે છે. આપણે વિવિધ પ્રકારના આઈસી મટીરિયલ આ વખતે ગત અઠવાડિયામાં આપણે ઘણા બધા આઈસી મટીરિયલ દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા, વિડીયોઝ દ્વારા લાભાર્થી સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે કે જે લોકો સુધી પહોંચાડીએ કે કેમ આ બધી વસ્તુઓ જરૂરી છે, વહેલા સ્તનપાનનું કેમ મહત્વ છે, કેમ આપણે બાળકને 1 કલાકની અંદર સ્તનપાન કરાવવું જોઈએ. બાળકની વૃદ્ધિ અને વિકાસનો સમય તો છે જ, સાથે તેને આગળ જતાં કોઈ પણ પ્રકારનું કુપોષણ અથવા રોગચાળો ન થાય તે માટે પણ આ ખૂબ અગત્યનું છે. સ્તનપાનને સફળ બનાવવા માટે ખાલી માતા નહીં પણ પરિવારજનોની પણ એટલી જ અગત્યની ભૂમિકા છે. તો સ્તનપાન માત્ર ખોરાક નથી,
પણ પોષણ અને રક્ષણનો આપતો એક બહુ જ મોટો આધાર છે. તે સૌ મળીને જ એને પૂરું પાડી શકે છે. જન્મ પછીનો જે પ્રથમ કલાક છે, જેને આપણે કહીએ વહેલા સ્તનપાનની શરૂઆત કરવી, જે 1 કલાકની અંદર પહેલું પીળું ચીકણું દૂધ, જેને આપણે કોલેસ્ટ્રોમ કહીએ છીએ, એ જીવનભરની જે આપણે રોગપ્રતિકારક શક્તિની વાત કરી, તે સામે એને એક કોલેસ્ટ્રોમ, જે ખાલી ને ખાલી આપણે એવું કહીએ તો 2 થી 3 ml અથવા 5 ml થી વધુ પણ નહીં હોય, એટલું જ આપણે બાળકને કોલેસ્ટ્રોમ પહેલું પીળું ચીકણું દૂધ એ આપવાનું છે. એ ખાલી ને ખાલી બાળકના જન્મ પછી તરત અથવા અડધો કલાકની અંદર કે કલાકની અંદર પીવડાવી દેવાનું છે. એના ઉપર બાળકને કોઈ પણ પ્રકારનું પાણી કે બીજું કંઈ પણ આપવાનું હોતું નથી. મધ, ઘૂંટી, ચા, દૂધ, જ્યુસ, અન્ય કોઈ પણ ખોરાક આપવાનો રહેતો નથી. કારણ કે જે આ પહેલાં દૂધની વાત કરીએ છીએ, એ બાળક માટે રસી છે અને જીવનભરનો આધાર છે. કારણ કે અગર એ રસી જો આપણે બાળકને ટાઈમલી પ્રોવાઈડ કરીશું તો જીવનમાં એને ક્યારે પણ કુપોષણનો સામનો કરવો પડશે નહીં. તો આપણે ધ્યાન રાખીએ કે બાળકને ફક્ત માતાનું દૂધ આપીએ અને ઉપરથી કોઈ પણ વસ્તુ આપીએ નહીં, અને 6 મહિના સુધી ફક્ત ને ફક્ત માતાનું દૂધ જ પૂરું પાડીએ. 6 મહિના પછી જ ઉપરી આહારની પણ આપણે શરૂઆત કરીએ. વિવિધ પ્રકારના જે આઈસી મટીરિયલની મેં જેમ કે આગળ કીધું, આપણે આ મટીરિયલ્સ આપણે નીચે વિતરણ કર્યા છે, સોશિયલ મીડિયા પર મૂક્યા છે. આપણા વિશ્વ સ્તનપાન સપ્તાહ આપણો પૂરો થઈ ગયો છે, પણ આપણે એને અત્યારે પણ આ કન્ટિન્યુઅસ એક્ટિવિટી છે અને આપણે એને લોકો સુધી પહોંચાડવાની છે, જેથી સમયસર બાળકને સ્તનપાન મળી રહે અને એને એક્સક્લુઝિવ પણ જે કહીએ કે 6 મહિના સુધી જે આપણા આખા સ્તનપાનના 4 સુવર્ણ નિયમો છે એને આપણે પૂરા પાડી શકીએ. બાળકના આ છે ભૂખના લક્ષણો. કેવી રીતે ખબર પડશે કે બાળકને ભૂખ લાગી છે? તો બાળક રડવા લાગે, એના અંગૂઠા અથવા આંગળી મોઢામાં નાખીને ચૂસવા લાગે તો ખબર પડે કે બાળકને ભૂખ લાગી છે. એને સ્તનપાન કરાવવું જરૂરી છે. બાળક ક્યારેય પંપાડીને તેને હાથમાં લઈને બાળક સુરક્ષિત અનુભવે તો પણ તરત આપણને ખ્યાલ આવે કે હા, એને ભૂખ લાગી છે, જેથી એનો માનસિક વિકાસ બહુ જ સારી રીતે અને ઝડપી રીતે થાય છે. અલગ અલગ પ્રકારની અહીંયા આપણે આપેલી છે કે બાળક કેવી એક્ટિવિટી કરે જેનાથી આપણને ખબર પડે કે બાળકને ભૂખ લાગી છે. લક્ષણો છે આ, કે આ લક્ષણો જોઈને આપણે તરત આ ખ્યાલ આવી જાય કે બાળકને ધવડાવવાની જરૂરિયાત પડી ગઈ છે. તો આ ટાઈમ પર કાઉન્સેલિંગ પણ ખૂબ જ અગત્યનું છે. કારણ કે ઘણી બધી માતાઓને પહેલી વાર અગર સગર્ભા બને તે સમયે નથી ખબર પડતી અથવા ના ધ્યાન હોય, તો આપણે જે ક્ષેત્રીય કક્ષાના કર્મચારી છે, આપણા આંગણવાડી કાર્યકર બેન છે, ANM બેન છે, આશા બેન છે, એમની મદદરૂપ લઈને પણ આ વસ્તુ આપણે સમજી શકીએ. સ્તનપાન માટે વળગાવવાની વિવિધ પદ્ધતિઓ પણ અહીંયા છે કે આપણે બાળકને કેવી રીતે વળગાડવું જોઈએ. તો એ માટે આપણે એક હમણાં વિડીયો જોઈશું કે કેવી રીતે બાળકને વળગાડવું જોઈએ. અગર એ વળગાડવાથી કેવી રીતે બાળકને પૂરતું ધાવણ આવે છે, માતાને પણ તકલીફ નથી થતી અને બાળકને પણ પૂરતું ધાવણ મળે છે. ચલો વિડીયો જોઈએ. બાળકના સર્વાંગી વિકાસમાં માતાના દૂધનું મોટું યોગદાન છે. સ્તનપાનની સફળ શરૂઆત માટે માતાની યોગ્ય સ્થિતિ અને બાળકનું સ્તન સાથેનું સાચું જોડાણ ખૂબ જ મહત્વનું છે. સ્તનપાન કરાવતી વખતે માતા સૌપ્રથમ આરામદાયક સ્થિતિમાં બેસે, સૂવે અથવા પોતાની અનુકૂળતા મુજબ ઊભા રહીને પણ સ્તનપાન કરાવી શકે છે. પીઠ અને હાથને યોગ્ય ટેકો આપવાથી માતા લાંબા સમય સુધી આરામથી સ્તનપાન કરાવી શકે છે. બાળકનું માથું, ગરદન અને શરીર એક સીધી લીટીમાં હોવું જોઈએ. બાળકનું આખું શરીર માતા તરફ વળેલું હોવું જોઈએ. બાળકનું નાક સ્તનની ડીટડીની સામે રાખો અને બાળકને પોતાની તરફ રાખો. બાળકને સ્તન તરફ નહીં, પરંતુ સ્તનને બાળકના મોં સુધી યોગ્ય રીતે લાવો. જ્યારે બાળક મોં પહોળું ખોલે ત્યારે તેને સ્તન સાથે વળગાડો. સાચા જોડાણની 4 મુખ્ય ઓળખ છે. બાળકની દાઢી સ્તનના નીચેના કાળા ભાગને અડેલી હોવી જોઈએ. બાળકનું મોં પહોળું ખુલેલું હોવું જોઈએ. બાળકનો નીચેનો હોઠ બહારની તરફ વળેલો હોવો જોઈએ. સ્તનનો કાળો ભાગ એટલે કે એરિયોલા ઉપર વધુ અને નીચે ઓછો દેખાવો જોઈએ. યોગ્ય જોડાણથી બાળકને પૂરતું ધાવણ સરળતાથી મળે છે. બાળક સારી રીતે ધાવણ પી શકે છે, તેનું યોગ્ય વજન વધે છે અને તેનો વિકાસ સારી રીતે થાય છે. સાથે જ માતાને ડીટડીમાં દુખાવો, કાપા અથવા સોજાની સમસ્યા થવાની શક્યતા પણ ઓછી રહે છે. જો બાળક યોગ્ય રીતે વળગેલું ના હોય તો બાળક માત્ર ડીટડી પકડે, દુખાવો થાય અથવા
બાળકને ધાવણ પીવામાં તકલીફ પડે તો બાળકને હળવેથી સ્તનથી અલગ કરીને ફરીથી યોગ્ય રીતે વળગાડવાનો પ્રયત્ન કરો. જરૂર પડે તો આંગણવાડી કાર્યકર, આશા બહેન અથવા આરોગ્ય કર્મચારીનું માર્ગદર્શન લો. યોગ્ય પદ્ધતિ અને સાચી વળગાડવાની રીત સફળ સ્તનપાનની પ્રથમ ચાવી. તંદુરસ્ત માતા, સુપોષિત બાળક, સશક્ત ગુજરાત. આપણે આમાં જોયું કે બાળકને સાચી વળગાડવાની રીત કેટલી અગત્યની છે અને એ વળગાડવાથી બાળકને પ્રોપર જે કહીએ સ્તનપાન પ્રોપર અને એકદમ પૂરતું મળી રહે છે. તો એ આપણે ખાસ આ શીખવાનું છે અને આ વિડીયો આપણે દરેક લાભાર્થીને બતાવીએ એ ખૂબ અગત્યનું છે. કારણ કે ઘણીવાર એવું થાય છે કે આપણે આપણા જે કર્મચારી છે એની પણ હેલ્પ નથી લઈ શકતા કે આપણને પ્રોપર પોઝિશનિંગ નથી ફાવતી બ્રેસ્ટ ફીડિંગ કરાવવા માટે. તો એ માટે આપણે આ વિડીયો અવશ્ય જોઈએ અને નીચે સુધી આ મેસેજ આપણે પાસ ઓન કરીએ. તો વિશ્વ સ્તનપાન સપ્તાહમાં ઘણા બધા વિડીયોઝ આપણે નીચે રોલ આઉટ કર્યા છે. 2 વિડીયોઝ આપણે આગળ બીજો એક વિડીયો પણ જોઈશું કે આપણે પરિવારની સહભાગિતા કેટલી જરૂરી છે. વિશ્વ સ્તનપાન સપ્તાહ સાથે અગર જો વાત કરીએ તો અત્યારે ઘણી બધી જગ્યાએ આપણે વાવાઝોડું, વરસાદની સ્થિતિ પણ ઉત્પન્ન થઈ છે. તો આપણે એ સમયે પણ આપણે આ કેવી રીતે વિશ્વ સ્તનપાન સપ્તાહ જ્યારે જે ગયા અઠવાડિયે જે ચાલતો હતો એમાં પણ આપણે સુરત જે ઉત્તર ઝોન છે એમાં કાફી જગ્યાએ વરસાદ અને ફ્લડની પરિસ્થિતિ ઊભી થયેલ હતી. તો આપણે એ માટે કેવી રીતે આપાતકાલીન સ્થિતિમાં પણ સ્તનપાનને ચાલુ રાખી શકીએ અથવા એ સમયે પણ શું કાળજી લેવાની છે એની આપણે વાત કરીએ. કારણ કે તે સમયે સૌથી વધારે જો આપણે આપાતકાલીન સ્થિતિનું જોઈએ તો કેવા પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થાય છે. તો પૂર છે, ભારે વરસાદ છે, વાવાઝોડું છે, ભૂકંપ છે. આવી સ્થિતિમાં આપણે સગર્ભા માતા, ધાત્રી માતા અને બાળકો તે સૌથી અસર પામી શકે તેવા જૂથો છે. તો તે લોકોનું આપણે કેવી રીતે વધારે ધ્યાન રાખી શકીએ છીએ એની આપણે આગળ વાત કરીએ. તો આપણે શું ધ્યાન રાખવું જોઈએ? તો સૌપ્રથમ આપત્તિ પહેલાં, દરમિયાન અથવા પછી સગર્ભા ધાત્રી માતાઓને એક સુરક્ષા સ્થળાંતર જગ્યાએ આપણે પહોંચાડવા ખૂબ અગત્યના છે. કારણ કે તે સમયે એમની જરૂરિયાતો વધારે હોય છે. તો એ સમયે એ લોકોને સૌથી પહેલાં આપણે સલામતી માટે શિફ્ટ સારી જગ્યાએ સ્થળાંતર કરીએ કે જ્યાં એ લોકો શાંતિથી રૂટીનમાં એમની કેર થઈ શકે. સાથે વાત કરું તો સેવાઓમાં કોઈપણ પ્રકારની વિક્ષેપ આવવો જોઈએ નહીં. જેમ કે આપણે ટેક હોમ રાશન પ્રોવાઈડ કરીએ છીએ, પૂરક પોષણ આંગણવાડી કેન્દ્રમાંથી મળે છે અને આંગણવાડી કેન્દ્ર આપણું એક એવું સેન્ટર પણ છે કે જ્યાંથી આપણે વિવિધ પ્રકારની સેવાઓ અત્યારે ICDS દ્વારા પૂરી પાડવામાં આવે છે. તો જે સેવાઓ છે એમાં પણ કોઈપણ પ્રકારની વિક્ષેપ અથવા રૂકાવટ ન આવે એ પણ આપણે આમાં ધ્યાન રાખવાનું થાય છે. કુપોષણવાળા જે બાળકો છે તેને પણ આપણે તાત્કાલિક ધોરણે રેફર કરીએ, તેમની ઓળખ કરીએ એ પણ ખૂબ જરૂરી છે. અને જો આપાતકાલીન સ્થિતિ સમયે જો ઊભી થાય તે સમયે સંકલન પણ ખૂબ અગત્યનું થાય છે. આંગણવાડી વર્કર, આશા, ANM જે આપણા ક્ષેત્રીય કક્ષાના કર્મચારીઓ છે, જે ફિલ્ડ લેવલ ફંક્શનરીઝ છે, એ લોકો વચ્ચે સંકલન હોવું ખૂબ એટલે ખૂબ અગત્યનું છે. કારણ કે ઝડપી ઓળખ અગર થશે તે લોકોની જે આવા જૂથો છે તો જ એ લોકો એને ટાઈમલી ટ્રાન્સફર અથવા ટાઈમલી એમને સ્થળાંતર કરી શકશે. તો એ વખતે ડેટાનું આદાન પ્રદાન કરવું ખૂબ અગત્યનું છે. આમાં શિક્ષકો પણ ખૂબ મદદ કરી શકે છે. કારણ કે તે સમયે શિક્ષકોમાં કિશોરીઓ પણ તેમાં છે જે સ્કૂલમાં જાય છે. તો એ લોકોનું પણ લાઇન લિસ્ટ આપણને મળી શકે છે. હવે વાત કરીએ તો PRI અને SHG જે આપણા પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યૂટના મેમ્બર્સ છે અને સેલ્ફ હેલ્પ ગ્રુપ છે, જે સમુદાયના આગેવાનો છે, એ લોકોની ભાગીદારીથી પણ આપણે સેવાઓ પૂરી પાડી શકીએ છીએ. તે લોકો આશ્રય સ્થાન આપી શકે છે, ખોરાકની સુવિધા પૂરી પાડી શકે છે, પાણી ગામમાં સેફ આવે છે કે નહીં એ આપણી ધ્યાન રાખી શકે છે. ઝડપી સેવાઓ લાભાર્થી સુધી પહોંચી જાય આવા સમયમાં તે પણ આપણને મદદરૂપ થઈ શકે છે. જો લાભાર્થી પરિવારને સડન અને ઇઝીલી મેસેજ પહોંચાડવાનું કામ આપણા આગેવાનો કરી શકે છે. ખોટા મેસેજીસ ન પાસ ઓન થાય. સંદેશા વ્યવહાર દ્વારા જે સાચા મેસેજ પાસ ઓન કરવાના છે કે આવા સમયે ક્યાં વધારે પરિસ્થિતિની જરૂરિયાત છે તો એ જ લોકો તે વખતે આવા સમયે મદદરૂપ થઈ શકે છે. આવા આપત્તિ સમયે આપણે સગર્ભા મહિલાની શું કાળજી લેવાની છે? તો આપણે એમને ઉપલબ્ધ જે ખોરાક છે, પૌષ્ટિક આહાર છે એ લેવડાવવાનો છે, ટેક હોમ રાશનનો ઉપયોગ કરાવવાનો છે. મિનિમમ 4 ANC કેર જે એકચ્યુઅલી એમની કરાવવાની હોય છે રૂટીન કેરમાં, તો એ આપણે એમાં કોઈપણ પ્રકારની રૂકાવટ ન આવે. આંગણવાડી કક્ષાથી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પરથી ક્યારથી પણ એમને ANC કેર પૂરી પડાવવાની છે. આયર્ન ફોલિક એસિડની ગોળી નિયમિત અપાવવાની છે જેથી તેમને હિમોગ્લોબિન ઓછું ન થાય અને તે સગર્ભા દરમિયાન તેમનું મેન્ટેન રહે. જો અગર એમનું હિમોગ્લોબિન 7%થી ઓછું છે
તો તે સમયે પણ કાળજી લેવાની છે કે તેમને તાત્કાલિક આપણે રિફર કરીએ અને જે સેવાઓ અપાવવાની છે એ આપણે એમને પૂરી અપાવડાવીએ. કેલ્શિયમ અને ફોલિક એસિડની ગોળી નિયમિત લેવડાવવાની છે. પાણી ચોખ્ખું અપાવવાનું છે, આરામ અપાવવાનો છે, કારણ કે તે સમયે આરામની જરૂરિયાત પણ વધુ હોય છે. અગર પ્રસૂતિના સંકેત નજીક છે તો એ લોકોને ડિલિવરી માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પહેલેથી લાઇન લિસ્ટ પહોંચાડી દેવાનું, જેથી તેઓ સમયસર એને ડિલિવરી કરાવી શકે અને કોઈપણ પ્રકારનું જોખમ બાળક અને માતાને ન થાય. જ્યાં કેમ્પ્સ બનાવ્યા છે ત્યાં કદાચ શૌચાલયની વ્યવસ્થા નજીક હોય તો ત્યાં બાળક માતા લપસી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે. કૌટુંબિક સહકાર પણ ખૂબ જરૂરી છે આવા સમય પર. કોમ્પ્લિકેશન્સવાળી મધર હોય તો એને પણ તાત્કાલિક ધોરણે આપણે રિફર કરવાની છે. સ્તનપાનમાં આપણા 3 જે અગત્યના સુવર્ણ નિયમો છે આપણે આગળ પણ વાત કરી. 1 કલાકની અંદર સ્તનપાન કરાવો, 6 મહિના સુધી ફક્ત અને ફક્ત માતાનું દૂધ આપો, માંગણી મુજબ બાળકને ફીડિંગ કરાવો, રાત હોય કે દિવસ હોય જેટલી વાર બને એટલી વાર ફીડિંગ કરાવો, તેથી બાળકને ફાયદા થશે. તો એ પણ આપણે ધ્યાન રાખવાનું થાય છે. તાજું અને યોગ્ય છે, કોઈપણ પ્રકારની ભેળસેળ નથી, બોટલ કે ઉપરનું દૂધ નથી આપવાનું. અને આશ્રય સ્થાન જે બાળકોનો છે જ્યાંથી એ સેફલી હૂંફ કે વાતાવરણ ઊભું કરવાની જવાબદારી પણ આપણી થાય છે. તો સ્તનપાન કરાવતી વખતેની કેર એ પણ ખૂબ અગત્યની બને છે. તો આ આપણા જે સુવર્ણ નિયમો છે એ આપણે ધ્યાનમાં રાખીએ. આવી સ્થિતિમાં પણ આપણે એને રૂકાવટ વગર પૂરા પાડવાના થાય છે. આવા કટોકટીનો સમય હોય જ્યારે જે આપાતકાલીન સ્થિતિ છે એમાં સ્તનપાનમાં કોઈપણ પ્રકારની રૂકાવટ ન આવે તો એવી સમસ્યાઓ પણ ઊભી થાય છે, જેમ કે માનસિક તણાવ. માતાને આ સમયમાં માનસિક તણાવ વધુ થાય છે, તો એ તણાવથી દૂર રહે તે માટે આપણે એને હૂંફ આપવાનો છે, જેથી એને પુનઃ દૂધનો પ્રવાહ ચાલુ થાય અને બાળકને સ્તનપાન મળી રહે. જો બાળક બીમાર હોય તો આપણે સ્તનપાન બંધ નથી કરવાનું. શરદી, તાવ, ખાંસી કોઈપણ સિચ્યુએશનમાં બાળકને દૂધ આપવાનું જ છે, જેથી બાળકમાં એન્ટીબોડીઝ જે કહીએ એ વધે છે. સ્તનમાં જો અગર દુખાવો માતાને થતો હોય તો બાળકની યોગ્ય પોઝિશનિંગ આપણે કરાવવાનું છે, જે આપણે આગળ વિડીયોમાં પણ જોયું. અને બોટલ ફીડિંગ પણ બિલકુલ કરાવવાનું નથી. પ્રસૂતિ સમય પછી પણ આપણે દેખરેખ કરવાની છે. તો દેખરેખમાં શું ધ્યાન રાખતો? પ્રથમ 24 કલાકમાં આપણે માતાને રક્તસ્રાવની તપાસ કરવાની છે. શિશુને પ્રથમ સ્તનપાન કરાવવાનું છે. 3 થી 7 દિવસમાં આંગણવાડી વર્કર અથવા આશાબેનની ગૃહ મુલાકાત દ્વારા તેમની રસીકરણની જરૂરિયાત છે, વજનની માપન છે એ પણ કરવાનું છે. આપણે આંગણવાડી કેન્દ્રથી 4 મંગળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પહેલો મંગળવાર સુપોષણ દિવસ છે, જેમાં નવી જે સગર્ભા માતા બને છે તેમને શ્રીફળ વિધિથી સન્માન કરવામાં આવે છે અને સાથે તેઓને પરામર્શ પણ આપવામાં આવે છે કે 9 મહિના દરમિયાન શું આપણે કેર કરવાની છે અથવા શું ધ્યાન રાખવાનું છે. બીજો મંગળવાર આપણો બાલતુલા દિવસ છે, જેમાં આપણે બાળકનું વજન કરીએ છીએ. 1 થી 10 તારીખમાં બાળકનું વજન ઊંચાઈ માપીએ છીએ, જેથી આપણે બાળકનું વૃદ્ધિ અને વિકાસ જોઈ શકીએ છીએ, તેની દેખરેખ મોનિટરિંગ કરી શકીએ છીએ, જે આપણે પોષણ ટ્રેકર પર એની એન્ટ્રી કરીએ છીએ. આપ સૌ જાણીએ છીએ. ત્રીજું જે મંગળવાર છે આપણો જે છે અન્નપ્રાશન દિવસ છે, જેમાં બાળકને 6 મહિના પછી જ ઉપરી આહારની શરૂઆત જે બાલ શક્તિથી આંગણવાડી કેન્દ્ર પર કરાવવામાં આવે છે. ચોથો મંગળવાર અન્ન વિતરણ અને પૂર્ણા દિવસ છે, જે આપણે કિશોરીઓ માટે 15 થી 18 વર્ષની કિશોરીઓ માટે ઉજવાય છે, જેમાં વિવિધ પૂર્ણા શક્તિના પેકેટ, જેમાં 8 સૂક્ષ્મ પોષક તત્વોનો સમાવેશ થાય છે અને સાથે તેમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પોષણ અને આરોગ્યનું શિક્ષણ પણ અપાય છે. તો આપણે આ બધી જે સેવાઓ આંગણવાડી કેન્દ્રમાંથી આપીએ છીએ તો એમાં દરેક લાભાર્થીને સંભાળની જરૂરિયાત છે. જો વાત કરીએ તો 14 થી 21 દિવસ જો માતાને થયા હોય તો માતાને સિઝેરિયન ડિલિવરી અથવા નોર્મલ ડિલિવરીમાં પણ જો અગર સિઝેરિયનમાં કટ થયો હોય અથવા તપાસ જરૂરી છે અને શિશુ રસીકરણ પણ જરૂરી છે. 42 દિવસમાં આપણે ચકાસણી કરવી અને પૂરેપૂરી એને ફેમિલી પ્લાનિંગ વિશે પણ પરામર્શ આપવાનું થાય છે. 6 થી 23 મહિનાના જે બાળકો છે એને પૂરક આહાર અને સ્તનપાન 6 મહિના પછી જ પૂરક આહારની શરૂઆત કરવાની છે. બાળકને નરમ, તાજો અને ઉર્જાભર ખોરાક આપવાનો છે. અનાજ કે દાળ જેવા જે સ્થાનિક ખોરાક છે એનો ઉપયોગ કરીને બનાવવાનું છે. સ્તનપાન બંધ કરવાનું નથી. ખોરાક બનાવતાને પહેલાં આપણે હાથ ચોખ્ખા રાખવાના છે, ચોખ્ખાઈ રાખવાની છે અને યોગ્ય રીતે આપણે ખોરાક આપવાનો થાય છે. જો બાળકને ઝાડા થયા હોય તો પણ સ્તનપાન ચાલુ રાખવાનું છે. જરૂર પડે તો આંગણવાડી વર્કર, ક્ષેત્રીય કક્ષાના કર્મચારીની પરામર્શ લેવાનું છે. ORS અંગે માર્ગદર્શન આપવાનું છે. સ્વચ્છ પાણીનો ઉપયોગ કરાવવાનો છે. ડિહાઇડ્રેશનના લક્ષણ દેખાય તો રિફર કરવાનું છે. જો બાળક વધારે સુસ્ત હોય, લક્ષણો ન દેખાય તો એને આરોગ્ય કેન્દ્ર પર રિફર કરવાનું થાય છે. આ બધામાં પરિવારનો સહયોગ ખૂબ જરૂરી છે, કારણ કે સ્તનપાન કરાવતી માતાની સંભાળની સાથે તેને સહયોગ, ખાસ કરીને બાળકના પિતાનો સપોર્ટ પણ જોઈએ અને ઘરવાળાઓનો પણ સપોર્ટ જોઈએ, કારણ કે તે વખતે માતામાં આત્મવિશ્વાસ વધારવો જરૂરી છે કે સ્તનપાનનું મહત્ત્વ સમજાવવું જરૂરી છે. તેને ઘરકામમાં મદદ કરવી, માતાને ખાસ કરીને એ ટાઈમે આરામ અપાવો,
પૌષ્ટિક ખોરાકને પણ આપણે પ્રોત્સાહન આપવાનું છે, એની કાળજી રાખવાની છે, જેમાં વિવિધ ખાદ્ય જૂથોનો સમાવેશ થાય. ખોટી માન્યતાઓથી દૂર રહેવાનું છે. ખાસ કરીને તેમાં જે પહેલી ગળગુથ્થીવાળી વાત કરીએ છીએ આપણે, મધ કે ઘૂંટીવાળી, તો એ પણ બાળકને પૂરું આપવાનું નથી. અને સ્તનપાન પણ ચાલુ રાખવાનું છે. અગર કોઈ પણ પ્રકારની તકલીફ પડે છે તો માતા તરત જ આરોગ્ય કે ક્ષેત્રીય કક્ષાના કર્મચારીની મદદ લે, એ પણ આપણે ધ્યાન રાખતો. પરિવાર તરીકે આપણે પણ આની સહભાગિતા ખૂબ જ જરૂરી છે. અને ભાવનાત્મક સહારો પણ આપણે આપવાનો છે, કારણ કે તે સમયે માતામાં ઘણી બધી ખામીઓ જોવા મળતી હોય છે કે તે મેન્ટલી પણ તેમને પ્રોબ્લેમ થતો હોય છે. તો આપણે ભાવનાત્મક સહારો પણ જરૂરી છે. બાળકની અન્ય સંભાળની પિતાની ભાગીદારી, કારણ કે જો પિતા સપોર્ટ કરશે તો માતા સરળતાથી પોતાના બાળકને સ્તનપાન કરાવી શકશે. અને 6 મહિના પછી જો બાળકને ચાલુ રાખવાનું છે તેને પણ પ્રોત્સાહન આપવું અને પૂરક આહાર સમયસર, ક્વોલિટી, ક્વોન્ટિટી અને ફ્રીક્વન્સી સાથે ચાલુ થાય એ પણ આપણે જોવાનું છે, કારણ કે એ પરિવારની સાથે રહીને જ તેને આપણે યોગ્ય રીતે સફળ બનાવી શકીએ છીએ. ચલો આપણે વિડીયો જોઈએ કે પરિવારની સહભાગિતા પણ કેવી રીતે આપણે કરી શકીએ છીએ. કેમ રમેશભાઈ, આજકાલ ઘરમાં આટલી બધી શાંતિ કેમ રાખવામાં આવી છે? હા ભાઈ, સ્તનપાન કરાવતી વખતે માતા અને બાળક બંને માટે શાંત વાતાવરણ ખૂબ જરૂરી છે, જેથી માતા બાળક સાથે આંખો મિલાવીને પ્રેમથી વાતો કરતા કરતા તેને સાચી રીતે વળગાડીને સ્તનપાન કરાવી શકે. વાહ, પણ બાળક ભૂખ્યું છે એ તમને કેમ ખબર પડે? બાળક રડે ત્યાં સુધી રાહ નથી જોવાની. તે હાથ મોંમાં મૂકે કે હોઠ ફફડાવે એટલે ભૂખના લક્ષણો ઓળખીને દિવસ હોય કે રાત બાળકની માંગ મુજબ સમયસર સ્તનપાન કરાવવું જોઈએ. રાત્રે પણ હું તેની મમ્મીને પૂરો સહકાર આપું છું. અને હા, શરૂઆતના 6 મહિના સુધી ડબ્બાનું કે બહારનું દૂધ બિલકુલ નથી આપવાનું. 6 મહિના સુધી ફક્ત ને ફક્ત માતાનું દૂધ જ બાળકનું સર્વોત્તમ પોષણ છે. જવાબદાર પિતા અને જાગૃત પરિવાર બની સ્તનપાન માટે યોગ્ય વાતાવરણ નિર્માણ કરીએ. સફળ પ્રયાસોને વધુ મજબૂત બનાવીએ. સ્વસ્થ બાળક, સુપોષિત ગુજરાત. મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી. આપણે આ વિડીયોમાં જોયું કે પિતાના જે ભૂખના લક્ષણો જે બાળકના હતા તેને પિતા પણ કેટલી સારી રીતે ઓળખી શકે છે. તો એના માટે આપણે પિતાની સહભાગિતા ખૂબ જ જરૂરી છે. આપણે જો વાત કરી કે આપાતકાલીન સ્થિતિમાં પણ સ્તનપાન આપણે ચાલુ રાખવાનું છે, તો તે માટે આપણે શું ધ્યાન રાખવું? તો સૌપ્રથમ આપણી પાસે આની યાદી તૈયાર હોવી જોઈએ. આંગણવાડી કાર્યકરની ભૂમિકા શું છે? સગર્ભા સ્ત્રીઓ માટે તેની પાસે તેની યાદી હોવી જોઈએ કે કઈ સગર્ભા સ્ત્રી છે જેને સૌપ્રથમ આપણે શિફ્ટ કરવાની જરૂર છે, પ્રસૂતિ નજીક છે, તો એવી મહિલાઓની યાદી તૈયાર રાખવાની. ઇમરજન્સી કિટ તૈયાર રાખવાની, જેમાં જરૂરી કાગળો, મમતા કાર્ડ, દવાઓ, સ્વચ્છ કપડાં માતાના રેડી હોય કે જે કિટ તૈયારીમાં આપણે એને ઉપયોગ કરી શકીએ. અને જરૂર પડે ત્યાં સંપર્ક સુવિધા પણ કરવાની છે. 108 અથવા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આપણે સંપર્ક કરવાનો છે. આંગણવાડી વર્કર દ્વારા પણ એક લેવાતા પગલાં કે આવા સમયે આંગણવાડી વર્કરે શું પગલાં લેવા જોઈએ? તો જોખમવાળા પરિવારોને સૌથી પહેલાં ઓળખવા, તેને ઇવેક્યુએશન કે સારી જગ્યા ઉપર એમને શિફ્ટ કરવા. સૌથી પહેલાં એમને આવા જે જૂથ છે, લક્ષિત જૂથ છે, જે સગર્ભા ધાત્રી બાળકો, એ લોકોને પ્રાથમિકતા આપવી. સ્તનપાન માટેનું સતત પરામર્શ આપવું. THR અને પૂરક પોષણમાં રૂકાવટ વગર કન્ટિન્યુટીમાં તેમને મળી રહે તેનું ધ્યાન રાખવું. વોશ અને ચાઇલ્ડ સેફટીની સુનિશ્ચિત કરવાની છે. આશા, ANM, PRI સાથે પણ સંપર્કમાં રહેવાનું છે અને કોઈ ગંભીર કિસ્સામાં તાત્કાલિક ધોરણે રિફર કરવાના છે. આંગણવાડી સેન્ટર આપણું એક રિઝિલિયન્સ હબ પણ બની શકે છે કે જ્યાં આપણે પોષણ કાઉન્સેલિંગ, ચાઇલ્ડ ફ્રેન્ડલી સ્પેસને ઉપયોગ કરી શકીએ છીએ. જોખમવાળા જે આંગણવાડી સેન્ટર હોય એને તાત્કાલિક ધોરણે બીજી જગ્યાએ શિફ્ટ કરીએ, જેથી આપણી સેવાઓમાં રૂકાવટ ન આવે. THR, સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન ને સામગ્રીને પણ સુરક્ષિત રીતે સંગ્રહ કરીએ. જરૂર પડે ત્યાં હેલ્થ ટીમની સંકલન કરીએ. ઇમ્યુનાઇઝેશન કે વધુમાં વધુ આપણે લાભાર્થી સુધી પહોંચી શકીએ. અને સ્થાનિક આંગણવાડી સેન્ટર જે હોય ત્યાં રેઝિલિયન્સ પ્લાન અથવા ઇવેક્યુએશન ડ્રીલ કરી શકીએ છીએ. લાભાર્થીઓ તરફથી પણ એ લોકોએ ચેકલિસ્ટ એક પોતાની રીતે તૈયાર કરવાની અથવા એ લોકોએ પણ સજગ રહેવું જોઈએ, સતર્ક રહેવું જોઈએ, જેથી ગર્ભવતી અથવા શિશુવાળા પરિવાર છે એને પ્રાથમિકતા આપો. જ્યાં જરૂર હોય ત્યાં તરત એમને સ્થળાંતર કરો અથવા એવી જગ્યાએ સ્થળાંતર કરો જ્યાં સુરક્ષિત ખોરાક અને સલામત રીતે મળી શકે.
કેર કરવાની છે. આવા સમયે આવા જૂથોની સૌથી વધારે કેર કરવાની છે. જરૂરી સામગ્રી સાથે રાખવાની છે, તેમાં દવાઓ, દસ્તાવેજો, ORS આવે. અને જો કુપોષિત અથવા ડિહાઇડ્રેશનવાળા બાળકો છે તેમને આરોગ્યની સેવા તાત્કાલિક ધોરણે મળે એ જોવાનું છે. સંકલનથી એક ટીમ કરીને જો આવી સ્થિતિમાં પણ આપણે કામગીરી કરીએ તો આપણે બહુ સારી રીતે વસ્તુઓને અચીવ કરી શકીએ છીએ. અને સ્તનપાનનું તો વિના મૂલ્યવાળી કરવાની વસ્તુ છે. ખાલી એમાં પરામર્શ અને સૌપ્રથમ પરામર્શ સાથે સંપર્કમાં રહેવું એ ખૂબ જરૂરી છે. તો આવો સૌ સાથે મળીને વિશ્વ સ્તનપાન સપ્તાહ જે ઓલરેડી થઈ ગયો છે એની ઉજવણી માટે એક સંકલ્પ કરીએ કે સ્તનપાન સપ્તાહ ભલે પૂરો થઈ ગયો પણ આગળ પણ આપણે સ્તનપાન વિશે દરેક વ્યક્તિને પરામર્શ આપીશું અને બાળકને અવશ્ય સ્તનપાન કરાવીશું. મહિલા અને બાળ વિકાસ તરફથી આપણે જે આ ખૂબ સારી માહિતી મેળવી છે તેને નીચે સુધી પહોંચાડીએ એ વિષયથી હું સૌને આભાર માનું છું. થેન્ક યુ.